હેલો મિત્રો, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું આપણે એક મસ્ત મજાના મિની વ્લોગમાં. તો ભાઈ સવારમાં આપણે આવી ગયા હતા ઉઠીને વાળામાં, અને જોયું તો મમ્મીભાઈ ભેંસું છોડતા હતા, કારણ કે ભેંસોને મોકલવાના હતી ચરવા. તો એ પછી આપણે મૂક્યા ભાઈ બધી ભેંસોને ચરવા, અને પછી આવી ગયા પાછા વાળામાં. તો જોવા ભાઈ પાડી આ કેવા ખેલ કરે છે, થોડું લોયું આવી જવું આવીને. ત્યારબાદ ભાઈ આપણે નાખી દીધી પછી નેણ નીકળી ગયા આપણે ઘર તરફ, અને ઘર જઈને આપણે ચડી ગયા મેળી ઉપર, કારણ કે આંબા કાકા આગાહી ઉપર આગાહી જઈ તો આપણે ચડી ગયા વરસાદનું કંઈક જોવા શું છે શું નહીં આવશે કે નહીં આવે. એ પ્રમાણે ખેતર જાય બહુ કંઈ નહોતું લાગતું, પવન ને એવો ઝીણો વરસાદ ને એવું હોય એવું લાગતું હતું. તો પછી ખેતર તો ન ગયા, પછી બપોરે ખાઈ પીને આવી ગયા ભાઈ આપણે ઢોર પાવા. પછી પહેલાં આપણે ભાઈ પાઈ જઈએ પાડીને, જોઈ શકો છો તમે, એકને લોહીમાં ને એકને લોહી મૂકી દીધા, અને પછી ભાઈ આપણે પાવા વર્ગી ગયા ભાઈ આપણે શિવાનીને, કારણ કે અટાણ ચોમાસામાં એને છોડાય નહીં ક્યાંયથી. અને પછી ભાઈ આવી ગયા તો અહીંયા ભાઈ બરતું પાવાનું ચાલુ કરી દીધું, અને મેં નાખી દીધી પાડીને કોળીને નીણ. તો ભાઈ સાંજના સમયે પાછા આપણે આવી ગયા ભાઈ વાળામાં, કારણ કે ભેંસ દોવાનું ટાણું થઈ ગયું હતું અને સાફ સફાઈનું બધું ટાણું થઈ ગયું હતું. આ જોઈ શકો તમે, આપણે કોળીનું બરતીનો ખીલો સાફ કરવાનો છે. એ પછી આપણે જોયું તો ભાઈ ભેંસો પણ ધોવાઈ ગઈ હતી, અને પછી હું ને ભાઈ મારો મિત્ર બે નીકળી ગયા દૂધ લેવા. પછી ત્યાંથી નીકળી ગયા આપણે ચામુંડ માતાજીના મંદિરે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ બધાને.